અમદાવાદમાં વટવાના આવાસ જેવી સ્થિતિ બીજે પણ જોવા મળી છે। થલતેજમાં 2702 મકાનો પણ ફાળવણીની રાહમાં છે। સંઘાણી ઇન્ફ્રાએ 2 વર્ષથી કામ અધૂરું છોડ્યાનો દાવો છે। 2019માં ઈડબ્લ્યુએસની આવાસની કામગીરી શરૂ થઈ હતી। રો મટીરિયલના ભાવને લઈને કામ બાકી હોવાની વાત જાણવા મળી। 5 વર્ષ પછી પણ 25 થી 30% કામગીરી હજુ પણ બાકી છે। ઈડબ્લ્યુએસ આવાસની અંદર બાંધકામ તૂટવાની સ્થિતિ। શું પ્રશાસન એ વટવા આવાસ જેવો જ સિનારિયો અહીંયા ઈચ્છી રહ્યો છે? દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે દરેક વ્યક્તિને પોતાનું ઘરનું ઘર મળી રહે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ સપનું પૂરું કરવા સાર્થક ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વટવાની અંદર પણ 180 કરોડના ખર્ચે બનાવેલા આવાસો તોડી પાડવામાં આવ્યા છે। તો ફરી એકવાર થલતેજની અંદર પણ 2700 થી પણ વધારે જે આવાસો બનાવવામાં આવ્યા છે ઈડબ્લ્યુએસ આવાસ યોજના અંતર્ગત, તે મકાનોની કામગીરી 70% પૂરી થઈ ગઈ છે। પરંતુ જે સંઘાણ ઇન્ફ્રા દ્વારા જે મકાનોની કામગીરી સોંપવામાં આવી હતી 2019ની અંદર આનું કામગીરી શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ 2 વર્ષની અંદર જે કામગીરી પૂર્ણ કરવાના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ 2 વર્ષથી તો કામગીરી બંધ છે, એટલે કે 5 વર્ષનો સમયગાળો વીતી ચૂક્યો છે, પરંતુ કામગીરી પૂર્ણ થઈ નથી। એક બાજુ ગેસની લાઈન હોય, ટાઇલ્સ હોય, તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ રો મટીરિયલના ભાવ વધવાને કારણે ક્યાંક ને ક્યાંક સંઘાણી ઇન્ફ્રા દ્વારા કોર્પોરેટ સામે દલીલ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક અસમંજસ થવાને કારણે આ મકાનો છે હવે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે। કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તમામ લોકોને પોતાનું સપનાનું ઘર મળી રહે અને લોકોએ દ્વારા પણ આ લાભાર્થી જેને મકાન મળ્યા હતા તે લોકોએ પોતાની રકમ જે છે ચૂકવી દેવામાં આવી છે, પરંતુ કામગીરી પૂર્ણ થઈ નથી। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની પરિસ્થિતિ એક વટવા વિસ્તારની અંદર પણ જોવા મળી હતી કે જ્યાં 180 કરોડના ખર્ચે 500 થી પણ વધારે જે આવાસો છે બનાવવામાં આવ્યા હતા અને અંતે ડ્રો ન કરતા એ તમામ મકાનો જે છે તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે આ જો મકાનોની કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે અને લાભાર્થીઓને જો આ મકાન નહીં મળે તો ફરીથી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે થાય, વટવામાં જે પ્રકારની પરિસ્થિતિ ઊભી હતી તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા પણ ઊભી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।